ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, આ સંકલ્પ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો છે। સોમવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં બે આરોપીઓ ઇમરાન શેખ અને મોહસિન શેખને 7-7 વર્ષની સજા ફટકારી છે। આ કેસને ટાંકીને સંઘવીએ કહ્યું કે માત્ર ગૌ હત્યારાને પકડવા એટલું જ નહીં, તેઓને સાજા થાય ત્યાં સુધી અમે લડત લડીએ છીએ। જય ગૌ માતા। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે, અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું। ગૌ હત્યારાઓને છોડવામાં નહીં આવે, આ સંકલ્પ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો છે। સોમવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં બે આરોપીઓ ઇમરાન શેખ અને મોહસિન શેખને 7-7 વર્ષની સજા ફટકારી છે। આ કેસને ટાંકીને સંઘવીએ કહ્યું કે માત્ર ગૌ હત્યારાને પકડવા એટલું જ નહીં, તેઓને સાજા થાય ત્યાં સુધી અમે લડત લડીએ છીએ। જય ગૌ માતા। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા, અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે, અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે, અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું।